નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ એક એવા પવિત્ર સ્થળે જ્યાં લાખો લોકો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે દર્શન કરવા આવે છે. આ છે મહુડી ધામ, શ્રી ઘંટાકર્ણ મહાવીરનું પવિત્ર મંદિર. અમદાવાદથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું આ તીર્થધામ જૈન સમાજ માટે નહીં પરંતુ દરેક ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. જેમ જ તમે મહુડીમાં પ્રવેશ કરો તેમ એક અલગ ઉર્જા અને સકારાત્મકતા અનુભવાય છે. મિત્રો, ઘંટાકર્ણ મહાવીરની કથા ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી છે. આપણે ઘણીવાર જો દર્શન કર્યા પણ હશે તો કદાચ એ કથા અથવા એમની વાર્તા પર ધ્યાન નહીં આપ્યું હોય. એવું માનવામાં આવે છે કે પૂર્વ જન્મમાં તેઓ એક પરાક્રમી રાજા હતા. તેઓ પોતાના રાજ્યના લોકો, સાધુ સંતો, યાત્રાળુઓ અને નિર્દોષ લોકોની રક્ષા કરતા હતા. જ્યાં ક્યાંય અન્યાય થતો ત્યાં તેઓ નિર્ભયતાથી સામે ઊભા રહેતા. लोगों की रक्षा करना, भूखों को भोजन देना और धर्म की सेवा करना उनके जीवन का उद्देश्य था. તેમના કાનમાં ઘંટ જેવા આકારના કુંડળ હતા, જેના કારણે ઘંટાકર્ણ તરીકે ઓળખાતા હતા. તેમના સત્કર્મો, પરાક્રમ અને ધર્મ પ્રેમના કારણે તેઓ દેવત્વ પામ્યા અને આજે શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ તરીકે પૂજાય છે. મહુડી મંદિરનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. આચાર્ય શ્રી બુદ્ધિસાગર સુરી મહારાજ જ્યારે અહીં કઠોર તપ કરી સાધના કરી ત્યારે ઘંટાકર્ણ મહાવીર અહીં આગળ એમને દર્શન આપ્યા હતા. આચાર્યશ્રીની પ્રેરણાથી અહીં ઘંટાકર્ણ મહાવીરની પ્રતિષ્ઠા કરવામાં આવી અને ત્યારથી મહુડી લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અને અદ્ભુત સુખડીનો પ્રસાદ તો અહીંયા આગળ હોય જ છે, એ તો ભૂલાય જ નહીં. તો આવો મહાવીરના દર્શન કરીએ. જય ઘંટાકર્ણ મહાવીર.